નંદાસર ગામે, રાપર તાલુકાના નંદાસર ગામે શંકર ભગવાનનું મંદિર વર્ષો પહેલાં કાશીમા ખીમજીભાઈ ઠક્કર થાણાવાળા નંદાસરવાળાએ બનાવ્યું હતું અને ઈશ્વરની કૃપાથી વર્ષો નીકળી ગયા અને હવે ગ્રામવાસીઓની ઈચ્છા થઈ કે થોડું વિશાળ મંદિર બનાવીએ. જગ્યા બહુ પવિત્ર છે, બાજુમાં એક ચબૂતરો પણ બનાવવો છે. તો મંદિરનો જીર્ણોદ્ધાર અને વિશાળ મંદિર માટે મુંબઈમાં રહેતા અમારા નંદાસર ગામવાસીઓ મારી પાસે રજૂઆત કરી કે બાપા તમારું નામ છે અને તમે અને આપણે મળીને મોટું મંદિર સારું બનાવીએ. એટલે તમારી ઈચ્છા છે તો બનાવી. એ પ્રમાણે એ લોકો દેશમાં 10 તારીખે ગયા અને હું ગયો 12 તારીખના. ત્યાં શંકર મંદિરે રૂબરૂ મંદિર જોયું, આજુબાજુનું વાતાવરણ જોયું. બહુ પવિત્ર વાતાવરણ હતું અને એમાં યુવાનિયા બધા પટેલ 14-15 મુંબઈથી ખાસ ગયા હતા. નિસ્વાર્થથી તન મનને ધન લગાડીને આપણે આ શંકરના મંદિરનો જીર્ણોદ્ધાર કરીએ. મને પણ એમની વાત ગમી અને મેં પણ શંકરને મંદિરનું જોયું તો વાતાવરણ મને લાગ્યું મંદિર તો પવિત્ર એકદમ છે, પણ છતાં ઘણા વર્ષો થયા તો અને નાનું છે મોટું થતું હોય તો કાંઈ એમાં નુકસાન નથી. અને અમે તો આખા ભારતમાં મંદિરો માટે સહયોગ આપતા જ હોઈએ છીએ. અહીંયા પણ સહયોગ આપશું એ અમારો ધર્મ છે, ઉપકાર કરતા નથી અને અમારું વતન છે. અગાઉ પણ અમે ત્યાં સ્કૂલની ગેટ બાઉન્ડ્રી અને બહુ સારી સ્કૂલ છે, ગામનો ગેટ પણ બનાવ્યો છે. સાથે સાથે આ શંકર મંદિરમાં પણ તે જમાનામાં સેવા આપેલી છે. તો બધાની ઈચ્છા થઈ, ગામવાસીઓ બધા ભેગા થયા, બધાએ અમારો સત્કાર કર્યો. હું સાથે મારી સાથે અમારા મુંબઈ અંજારના મેયર કોડરાણીજી, વૈભવભાઈ કોડરાણીજી, પ્રભુલાલ હરજીવન અમીરપરવાળા અને અન્ય મહેમાનો હતા. અને મુંબઈથી ખાસ ગ્રામવાસીઓ તેમજ મુંબઈથી ખાસ 14-15 પટેલો આવ્યા હતા. રામજીભાઈ પટેલ, પછી મહાદેવભાઈ સોઢા જે સંસ્થા સમિતિના પ્રમુખ છે, સાથે સાથે અન્ય લોકો આવ્યા હતા. બધાની સાથે ચર્ચા વિચારણા કરી, ગ્રામવાસીઓ સાથે ચર્ચા વિચારણા કરી અને આર્કિટેક્ટને અને જવાબદારી સોંપી અને કોન્ટ્રાક્ટની પણ વાત થઈ ગયેલી છે. શક્ય હોય એટલું જલ્દી આ મંદિર ભગવાનની કૃપાથી તૈયાર થશે એવો મને વિશ્વાસ છે. અને મહિના 2 મહિનાની અંદર એનું ભૂમિપૂજન પ્લાન તૈયાર થવાથી થશે એમ બધું નક્કી થયું છે. એમાં હાજરી આપતી માતાઓ પણ બહુ હાજર હતી. સવારથી મારી રાહ જોતા હતા. અમે 2 વાગે પહોંચ્યા. બહુ આનંદ આવ્યો બધાને. ત્યાં વાડીમાં ગામના અમારા પટેલ હતા, એમને ત્યાં વાડીમાં જમવાનું રાખ્યું હતું. બહુ મજા આવી જમવાની. રિસોર્ટ જેવું વાતાવરણ હતું. પવિત્ર બાજરાના રોટલા, ગોળ અને પ્યોર ઘી અને સાથે ભાજી, શાક ભાજી. પછી રામજી પટેલ ખાસ મોગરી, મૂળા, ડુંગળી બધું લઈ આવ્યા હતા. અને વાડીમાં બધાએ ખાટલા ઉપર મસ્ત જમ્યા, જેને આપણે લાગે કે રિસોર્ટમાં જમ્યા છીએ એવું વાતાવરણ તૈયાર કર્યું હતું. બધાને આનંદ આવ્યો હતો. અને મારા તો બધાએ વખાણ કરે એમાં 2 મત નથી, પણ ખરોખર આ યુવાનોને ધન્યવાદ દેવા જોઈએ કે આ બધી જહેમત કરીને આ બધું સારું કામ કરી રહ્યા છે. ફરી દરેકને ધન્યવાદ. અને હાજરમાં માતાઓ અને મોટા વડીલો પણ ખાસ હાજર રહ્યા હતા. સાથે મુંબઈથી ઘણા લોકો આવ્યા હતા. એમના પણ નામો નીચે મુજબ છે. ફરી દરેકને ધન્યવાદ આપ્યા હતા અને એમના નામો નીચે મુજબ છે એ લખી લે. આ પ્રસંગે મહાદેવભાઈ નારાયણભાઈ સોઢા, મેઘજીભાઈ સૌજીભાઈ બહેરા, મંજીભાઈ કેશાભાઈ ગોઠી, દિનેશભાઈ ગણેશભાઈ બહેરા, હરખાભાઈ માવજીભાઈ ચૌધરી, રણછોડ રવજી બારવડિયા, રોહિત બચ્ચુ ચૌધરી, રમેશ ઓબિયા ભૂષણ, બાબુ જેઠવા વહેરાત, બાબુ વેલજી વહેરાત, મુકેશ ભૂષણ, દિનેશ જયરામ ગોઠી, શૈલેષ ભૂષણ, લક્ષ્મણ રામજી વાવિયા, પરસાબેન કાનજીભાઈ ચૌધરી, મોંઘીબેન રોજીભાઈ ચૌધરી, સતીબેન ચૌધરી, હરભાઈ જયરામ ગોઠી, કેસરબેન આરેઠિયા, રસીલાબેન દિનેશભાઈ ગોઠી, રાગીબેન રામજીભાઈ પટણી ચિત્રોડ, રામજીભાઈ પટણી ચિત્રોડ.